મન કી બાતના કાર્યક્રમમાં જે 134મો એપિસોડ રજૂ થયો છે એમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ અનેકવિધ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને દરેક વખતે એક નવા આયામ અને નવી એક વાત સાથે ત્યાં મન કી બાતમાં પોતાની વાત રજૂ કરતા હોય છે અને દેશવાસીઓને અને ભારતીય જનતા પાર્ટીના તો મારા આદર્શ છે એવા માર્ગદર્શક એવા નરેન્દ્રભાઈ અનેક પ્રેરણા જેવા કાર્યક્રમો આમાં રજૂ કરતા હોય છે। આજે પણ શરૂઆત એમને સ્પોર્ટ્સથી કરી। બે ખેલાડીઓએ જે પ્રકારની સ્પોર્ટ્સમાં હરણફાળ ભળી છે એમને પ્રશંસા પણ કરી, પ્રોત્સાહિત બી કર્યા અને દેશ માટે ગૌરવ છે એવા યુવાનોને આગળ આવવા માટે આહ્વાન પણ કર્યું છે। એ જ પ્રમાણે દેશમાં જે પ્રકારની ગરમી વધી રહી છે અને જે દેશી પીણાઓ એ લીંબુ પાણી હોય, આમ પન્ના હોય, શેરડીનો રસ હોય, છાશ હોય, લસ્સી હોય, જે આપણા ભારતના મહિલાઓ જે રસોડામાં બનાવે છે એ આજે આ ગરમીમાં લોકોને રાહત આપી રહ્યા છે એની પણ વાત કરી। એ જ પ્રકારે એમને પીવાના પાણીની જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એની પણ વાત કરી અને આવી અનેકવિધ વાતો સાથે આજે 134મો એપિસોડ એક પ્રેરણા સ્ત્રોત સૌના માટે પ્રેરણાદાયી બની રહે એ પ્રકારની વાતો કરી છે। આજે મન કી બાતમાં અમારે વોર્ડ નંબર 14ના અમારા નિલેશભાઈ મહંત એમના કાર્યકર્તાના ઘરે ઉપસ્થિત રહેવાનું થયું છે। દરેક બૂથની અંદર આ કાર્યક્રમ આયોજિત થયું છે। અમારા બધા અધિકારી, પદાધિકારી, કાર્યકર્તાઓ આજે પૂરા મહાનગરમાં આ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે। હું સૌ કાર્યકર્તાઓને આ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું।